નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઘણા સમય બાદ આપણે મળી રહ્યા છીએ. ધોરણ 12 વિષય ભૂગોળ પાઠ 2 માનવ વસ્તી વિશે આપણે ભણી રહ્યા હતા, જેમાં આપણે અત્યારે ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક ભિન્નતાઓ ટોપિક ઉપર પહોંચ્યા છીએ. હવે જે આપણે અત્યારે ભણીએ છીએ તે ભણવાનું એવું જ ભણીએ છીએ કે જે અભ્યાસક્રમમાં રાખેલ મુદ્દાઓ છે અને જે બાદ કરેલા મુદ્દાઓ છે એના વિશે આપણે અભ્યાસ કરતા નથી. હવે આગળ જોઈએ. ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક વિભિન્નતાઓ. ભારત વસ્તી વિતરણની દૃષ્ટિએ ખૂબ જ વૈવિધ્ય અને વિષમતાઓ ધરાવે છે. વૈવિધ્યતા પણ છે અને વિષમતાઓ પણ છે. જો કે દેશમાં વધુ વસ્તીવાળા મોટા રાજ્યો પણ છે, છતાં આ સ્થિતિ બધે એકસરખી રીતે લાગુ પડતી નથી. બધી જગ્યાએ એકસરખી રીતે લાગુ પડતી નથી. બધી જગ્યાએ વૈવિધ્ય છે અને બધી જગ્યાએ વિષમતા છે એવું નથી. વસ્તીના કેન્દ્રીકરણ થવા પાછળ કેટલાક પરિબળો કે સંજોગો અસર કરે છે. વસ્તી એક જગ્યાએ વધારે ભેગી થાય છે તો એની પાછળના કેટલાક પરિબળો પણ છે અને કેટલાક સંજોગો પણ છે. જેમ કે કુદરતી સંસાધનોની પ્રાપ્યતા એ વધારે મહત્ત્વનું પરિબળ જણાય છે. એટલે કે જ્યાં કુદરતી સંસાધનો સરળતાથી પ્રાપ્ત થાય છે એવા બધા વિસ્તારોમાં માનવ વસ્તી વધુ કે વિશેષ માત્રામાં જોવા મળે છે. આપણા દેશની વસ્તી વિતરણની કેટલીક લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. જેમ કે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને પશ્ચિમ બંગાળ આ 4 રાજ્યોમાં દેશની કુલ વસ્તીનો ઘણો મોટો હિસ્સો વસે છે. કે આ જે રાજ્યો છે ત્યાંની જમીન પણ સારી છે, ખેતીલાયક છે, પાણી સરળતાથી મળી રહે છે. એટલું જ નહીં પણ કુદરતી જે સંસાધનો છે એ સંસાધનો પણ ત્યાં વિપુલ માત્રામાં મળે છે અથવા સરળતાથી મળે છે. હવે જોઈએ. 1. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર આ 2 રાજ્યોની વસ્તીનો સરવાળો કરીએ તો તે ભારતની લગભગ ચોથા ભાગની વસ્તી થાય છે. એટલે કે 25% વસ્તી તો આ 2 રાજ્યોમાં જ વસે છે. બીજું જોઈએ તો કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજસ્થાન અને મધ્યપ્રદેશ 2 મોટા રાજ્યો છે, પરંતુ તેમાં અનુક્રમે દેશની 5.6% અને મધ્યપ્રદેશમાં 6% વસ્તી વસે છે. પણ રાજસ્થાનમાં ઓછી વસ્તીનું કારણ શું છે? તો કે ત્યાં પહાડી વિસ્તારો છે, રણ વિસ્તાર નજીક છે, એટલા માટે ત્યાં ઓછી છે. તેવી રીતે આગળ જોઈએ તો કે બિહાર રાજ્ય દેશના ક્ષેત્રફળનો 2.8% વિસ્તાર ધરાવે છે વિસ્તારની દ્રષ્ટિએ, પણ વસ્તીની દ્રષ્ટિએ ત્યાં દેશના 8.5% લોકો વસે છે. એટલે કે નાના વિસ્તારમાં વધુ લોકો વસે છે. આપણા દેશના 11 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તેના ક્ષેત્રફળની તુલનામાં વસ્તીનું ભારણ રાષ્ટ્રીય સરેરાશથી ઊંચું છે. એટલે કે વધારે લોકો ત્યાં એટલા માટે વસે છે કે ત્યાં એને સંસાધનો, કુદરતી સંસાધનો સરળતાથી મળી રહે છે અથવા ત્યાં રહેવા માટેનું વાતાવરણ એને સૌથી અનુકૂળ છે. તો જોઈએ અરુણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વસ્તીનું પ્રમાણ તેના વિશાળ ભૌગોલિક ક્ષેત્રફળની તુલનામાં ઘણું ઓછું છે. શા માટે ઓછું છે? તો કે ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે ત્યાં વધારે માનવ વસ્તી રહી શકે એવી પરિસ્થિતિ નથી. ઠંડી વધુ પડે છે, પર્વતીય વિસ્તારો છે, ખેતી માટે જમીન નથી. બરાબર. તેવી જ રીતે જે ભૌતિક સુવિધા ત્યાં જે ઊભી થવી જોઈએ, રોડ પરિવહનના ક્ષેત્રે જે વિકાસ થવો જોઈએ તે બધો વિકાસ ત્યાં થયેલો જોવા મળતો નથી. એટલે કે ભૌગોલિક ક્ષેત્રફળની એટલે કે જમીન વધુ વિસ્તાર હોવા છતાં પણ ત્યાં માનવ વસ્તી ઓછી છે. વસ્તીની દ્રષ્ટિએ દેશમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય સિક્કિમ છે. કે સૌથી ઓછી વસ્તી જો કોઈ રાજ્યમાં હોય તો એ સિક્કિમ છે અને એનું કારણ પણ ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ છે. અને સૌથી ઓછી વસ્તી ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ છે. અંદમાન નિકોબાર, દાદરા અને નગર હવેલી તથા દીવ દમણ અને લક્ષદ્વીપના કેન્દ્ર શાસિત વિસ્તારોની વસ્તી ટકાવારીમાં અંદમાન નિકોબાર 0.03% હિસ્સો ધરાવે છે. એટલે કે ત્યાં ટાપુ હોવાના લીધે ત્યાં એટલા બધા વિસ્તારોમાં માનવ વસ્તી એટલી બધી અહીંયા વિકાસ પામી નથી.
આપણા દેશની સરેરાશ વસ્તી ગીચતા 382 છે દેશની, કે પર ચોરસ કિલોમીટરે 382 લોકો વસવાટ કરે છે, જ્યારે અરુણાચલ પ્રદેશમાં સૌથી ઓછી વસ્તી ગીચતા માત્ર 17 છે અને સૌથી વધુમાં વધુ વસ્તી ગીચતા 11,297 દિલ્હીની છે. એટલે કે ઓછા વિસ્તારમાં વધુ લોકો ત્યાં વસવાટ કરી રહ્યા છે. હવે આગળનો ટોપિક જોઈએ તો વસ્તી ગીચતાને અસર કરતા પરિબળો જે આપણે ભણવાનું થતું નથી. એટલે કે આપણે એના વિશે તમારી જાતે તમે એના વિશે અભ્યાસ કરી શકો છો કે જેથી કરીને આપને ખબર પડે. આ જે પ્રશ્ન દર વર્ષે પરીક્ષામાં પૂછાતો હોય છે, જેમાં ભૌગોલિક, આર્થિક કે સામાજિક કે ધાર્મિક જે અસર કરતા પરિબળો છે, એમાં ભૌગોલિક પરિબળોમાં જેમ કે ભૂપૃષ્ઠ, આબોહવા, જમીન, તેવી રીતે આર્થિક પરિબળોમાં ખનિજ સંપત્તિ, વનસ્પતિ, પાણી પુરવઠો અને તેની ઉપલબ્ધિ, સિંચાઈની સગવડ, પરિવહન, ઔદ્યોગિક વિકાસ, આ બધા જે એના મહત્ત્વના મુદ્દા હતા એ મુદ્દા વિશે આપણે ભણવાનું નથી. તેવી રીતે સામાજિક અને ધાર્મિક પરિબળ, અને ચોથું છે રાજકીય પરિબળ. હવે આગળનો ટોપિક જોઈએ વસ્તી વધારો, જે આપણે ભણવાનો છે. કોઈ પણ પ્રદેશમાં વસ્તી વધારો કેને કહેવાય? તો કે કોઈ પણ પ્રદેશમાં ચોક્કસ સમયગાળા વચ્ચે થતા જનસંખ્યાના વધારાને વસ્તી વધારો કહે છે. કોઈ પણ પ્રદેશમાં ચોક્કસ સમયગાળો, માનો કે 1 વર્ષ લઈ લીધા તો 1 વર્ષમાં આટલા મૃત્યુ થયા અને આટલો જન્મદર છે. જો મૃત્યુદર કરતાં જન્મદર વધારે હોય તો વસ્તી વધારો થાય. એટલે કે આ રીતે કોઈ એક ચોક્કસ સમયમાં જનસંખ્યાના વધારાને વસ્તી વધારો કહે છે. એક ઉદાહરણથી સમજીએ. ભારતની 2001ની 102.87 કરોડ વસ્તીના આંકને 2011ના 101.02 વસ્તી આંકમાંથી બાદ કરતા આવતો આંકડો, એટલે કે 18.15 એ ભારતનો 2001થી લઈને 2011 વચ્ચેના સમયગાળાનો વસ્તી વધારો છે. એટલે કે આપણે 10 વર્ષમાં આટલા ટકા વસ્તી વધારો થઈ. કેટલી વસ્તી વધારો થયો? તો કે 18.15 કરોડ. એટલે કે મૃત્યુદર હોવા છતાંય આટલો બધો જન્મદર હોવાના લીધે, એટલે કે મૃત્યુદર કરતાં જો જન્મદર વધે તો વસ્તી વધારો થાય. હવે વસ્તી વધારા પર અસર કરતા પરિબળો જે આપણે ભણવાનું નથી, પણ એમાં અસર કરતા પરિબળો કયા કયા છે એના વિશે આપણે થોડુંક એક ઉપરછલ્લી માહિતી લઈ લે. કે એક તો વસ્તીનું માળખું. વસ્તીનું માળખું કેવું છે? ભૌગોલિક પરિસ્થિતિ સારી હોય, આર્થિક સામાજિક પરિસ્થિતિ સારી હોય, સાંસ્કૃતિક પાસાને ધ્યાનમાં રાખીને એની સમીક્ષા કરવાની હોય છે. હવે એમાં આપણે જોઈએ તો વસ્તીનું માળખું જે આપણે ભણવાનું છે. હવે વસ્તીના માળખામાં શું છે? તો કે વસ્તી ગણતરીમાં એકત્રિત કરાતી વિગતોના સંકલનથી વસ્તીના ભૌગોલિક, ભૌતિક, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પાસાને ધ્યાનમાં રાખી કરાતી સમીક્ષાને કેટલીક મહત્ત્વની વિગતોનો અભ્યાસ કરીશું, જેનાથી જે તે પ્રદેશની વસ્તીની ગુણવત્તા જાણી શકાય. હવે આ વસ્તીનું માળખું છે, એ માળખું કેવું છે એની આ વાત છે. હવે જોઈએ, એમાં આવશે સ્ત્રી પુરુષનું પ્રમાણ વસ્તીના માળખામાં, કારણ કે આ બહુ મોટો પાસો છે જેને અંગ્રેજીમાં કહે છે સેક્સ રેટિયો. હવે સ્ત્રી પુરુષ પ્રમાણ કેવી રીતે નક્કી થાય છે? તો કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને જાતિ પ્રમાણ કહે છે. દર 1000 પુરુષોએ સ્ત્રીઓને જાતિ પ્રમાણ કહે છે. વિશ્વમાં સ્ત્રી પુરુષ પ્રમાણ વચ્ચે ખૂબ જ નજીવા તફાવત સાથે પુરુષોની સંખ્યા વધારે થાય છે. એટલે કે સ્ત્રીઓની સંખ્યા કરતાં પુરુષોની સંખ્યા વધુ છે. 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની 986 પ્રમાણે છે. અને વિશ્વના દેશોમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ વૈવિધ્ય કોઠાની મદદથી આપણે સમજીએ. દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ વિશ્વના દેશો ક્યાં ક્યાં ઓછું છે? તો કે ચીન, ભારત અને ખાડી દેશો, સુદાન, લિબિયા અને ઇજિપ્ત લગભગ સમાન છે. તો પેરુ, ઓસ્ટ્રેલિયા, સ્વીડન અને ઇથોપિયા. અને વધારે છે કે જ્યાં પુરુષોની સાપેક્ષમાં સ્ત્રીઓની સંખ્યા વધુ છે એવા દેશ છે
કેનેડા, US, મેક્સિકો, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, ચીલી અને આર્જેન્ટિના. એટલે કે આપણો દેશ એવો છે કે જે દેશમાં 10,000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે. આપણા દેશમાં પહેલેથી, કારણ કે સ્ત્રીઓનું પ્રમાણ ઓછું હોવાનું કારણ શું છે, તો હવે આપણે એની પાછળનો ભાવ અથવા એની પાછળના કારણો જોઈએ. આપણા દેશમાં પહેલેથી સ્ત્રીઓની વસ્તી પુરુષોની તુલનામાં ઓછી રહી છે. આ અસંતુલન પાછળ બાળકીઓનો ઊંચો મૃત્યુદર, એક કે જે બાળકીઓનો જન્મ થાય છે એ જન્મનો મૃત્યુદર ઊંચો છે. બીજું, પુત્ર જન્મની ઘેલછા. દરેકની એક જ ઈચ્છા છે કે મારે ત્યાં પુત્રનો જન્મ થવો જોઈએ જેથી કરીને મારો વારસો આગળ ચાલે. ત્રીજું કારણ છે સ્ત્રી ભ્રૂણ હત્યા જેવા પરિબળો જવાબદાર છે. એટલે આનાથી આપણી સમાજની માનસિકતા છતી થાય છે કે હજુ પણ આપણે સ્ત્રી અને પુરુષના ભેદભાવને સમજી શક્યા નથી. એટલા માટે સરકારે હવે નવા સુકન્યા યોજના, આવી યોજના ને એવું બધું કરીને આ જે પ્રમાણ છે એ પ્રમાણને એક સરખું કરવાનો પ્રયત્ન કરે છે. દેશના જુદા જુદા રાજ્યોમાં પણ આ જાતિ પ્રમાણમાં તફાવત જોવા મળે છે. જે આપણે ઉપરનો આંકડો આપ્યો હતો 986, એ તો ઓલ ઓવર ભારતનો આંકડો હતો, પણ દરેક રાજ્યોમાં પણ આનું પ્રમાણ એક સરખું નથી. વસ્તી ગણતરી 2011 મુજબ 1000 પુરુષો દીઠ સ્ત્રીઓનું પ્રમાણ શહેરી ક્ષેત્રોમાં 926 અને ગ્રામીણ ક્ષેત્રોમાં 947 છે. આ આખા દેશની વાત કરી છે. જ્યારે રાષ્ટ્રીય સરેરાશમાં સ્ત્રીઓનું પ્રમાણ 940 છે. કેરળ 10,000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 1,084 છે. એટલે કે કેરળ એક એવું રાજ્ય છે કે જ્યાં પુરુષોની સાપેક્ષમાં સ્ત્રીઓનું પ્રમાણ વધુ છે. તો તમિલનાડુમાં 996ના આંક સાથે અનુક્રમે પ્રથમ અને બીજા નંબરે આવે છે. જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌથી વધારે સ્ત્રી પુરુષનું પ્રમાણ પુંડિચેરી એટલે કે 1,037 અને સૌથી ઓછું પ્રમાણ દીવ દમણ કે 1,000 પુરુષોની સાપેક્ષમાં 618 સ્ત્રીઓ છે. જ્યારે છત્તીસગઢ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મણિપુર એ 4 રાજ્યો સંતુલિત સ્ત્રી પુરુષ પ્રમાણની દિશામાં મોખરે છે અને ગુજરાતમાં આ પ્રમાણ 919નું છે. અહીં ટોટલ આપની ઇન્ફોર્મેશન માહિતી આપેલી છે કે ગુજરાતમાં 1,000 પુરુષોએ કેટલી સ્ત્રીઓ છે તો કે 919. હવે નીચેના કોઠાની વિગતોનો તુલનાત્મક અભ્યાસ કરીને વધારે વિગતો મેળવીએ. જ્યાં દરેક રાજ્યો અને તેના જાતિદરનું સ્ત્રી પુરુષનું પ્રમાણ આપેલું છે. જેમ કે હરિયાણામાં તો કે 879, સિક્કિમ 890, પંજાબ 895 અને ઉત્તર પ્રદેશમાં 992. એટલે કે ગ્રામીણ ક્ષેત્રોની તુલનામાં શહેરી ક્ષેત્રોમાં સ્ત્રીઓનું પ્રમાણ નીચું રહે છે, જેનું કારણ તે સ્થળોમાંથી રોજગારી અર્થે થતું સ્થળાંતર જવાબદાર છે. ઘણી વખત આપણે એમ થાય કે ગ્રામીણમાં કેમ, તો કે ગ્રામીણ હવે દિવસે દિવસે ગામડાઓ બધા ખાલી થાય છે અને એ બધી માનવ વસ્તી છે એ ક્યાં આવે છે તો કે શહેરમાં આવે છે. હવે આગળનો મુદ્દો જોઈએ, ગ્રામીણ વસ્તી. ગ્રામીણ વસ્તી. આપણો દેશ મુખ્યત્વે ગામડાનો બનેલો છે. 7 લાખથી પણ વધુ ગામડાઓ આવેલા છે. દેશની કુલ વસ્તીના 68.84% ગામડામાં અને 31.16% વસ્તી શહેરોમાં વસે છે. આજે પણ ગામડા સમૃદ્ધ છે. સૌથી વધુ ગ્રામ્ય વસ્તી 90.21% હિમાચલ પ્રદેશમાં છે. સૌથી વધારે ગ્રામ્ય વસ્તી કયા રાજ્યમાં છે તો કે હિમાચલ પ્રદેશમાં, કે જેમાંથી 90% વસ્તી હજુ પણ ગામડામાં રહે છે. આ સિવાય બિહાર અને અસમમાં 85%થી વધારે ગ્રામ્ય વસ્તી જોવા મળે છે. આ બધા રાજ્યો એવા છે કે જે આર્થિક દ્રષ્ટિએ હજી એટલો બધો વિકાસ કરી શક્યા નથી. અને બીજું કારણ ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ પણ છે કે બહુ મોટું શહેરોનો વિકાસ થઈ શકે એવી જગ્યા પણ નથી. જ્યારે ગોવા, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં ગ્રામ્ય વસ્તીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછું છે. એટલે કે ત્યાં 50%થી પણ વધારે વસ્તી શહેરોમાં રહે છે અને એના કરતાં પણ ઓછી વસ્તી ગામડામાં રહે છે. હવે શહેરી વસ્તી, અર્બન પોપ્યુલેશન. શહેરીકરણ તીવ્ર ગતિએ થતું જાય છે. આજે ગામડા ખાલી થાય છે એનું કારણ એ છે કે ગ્રામ્ય લોકોને કોઈને કોઈ પ્રવૃત્તિ સાથે જોડાવા માટે કે કંઈ આર્થિક ઉપાર્જન કરવા માટે
કે વધારે ભૌતિક સગવડો લેવા માટે એ લોકો ગામડા છોડીને શહેરી તરફ જતા રહેલા છે અને એના લીધે શહેરીકરણ તીવ્ર ગતિએ થતું રહેલું છે. જોકે તેનો દર દેશના તમામ ભાગોમાં એક સમાન નથી. કેટલાક રાજ્યોમાં વધુ છે તો કેટલાક રાજ્યોમાં ઓછો છે. પણ છેલ્લી સદી દરમિયાન તેનો દર 11 ગણો વધ્યો છે. એટલે કે છેલ્લા 100 વર્ષમાં એમાં વધારો 11 ગણો થયો છે. કુલ વસ્તીના વધારા સાથે શહેરી વસ્તીમાં પણ વધારો જોવા મળે છે. શહેરી વસ્તીમાં ગોવા 62.17% પ્રથમ અને મિઝોરમ 51.51% સાથે બીજા ક્રમે છે, જ્યારે મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાં શહેરી વસ્તીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી વધારે છે, જ્યારે હિમાચલ પ્રદેશ, અસમ, બિહાર, ઉત્તરાખંડ, ત્રિપુરા, રાજસ્થાન વગેરે રાજ્યોમાં શહેરી વસ્તી રાષ્ટ્રીય સરેરાશથી ઓછી છે. એટલે કે આ બધા રાજ્યોમાં શહેરી વસ્તી ઓછી છે અને ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, પંજાબ, હરિયાણા આ બધા રાજ્યોમાં શહેરી વસ્તી વિશેષ પ્રમાણમાં છે. હવે જોઈએ આગળનો મુદ્દો સાક્ષરતા. કે આપણે સાક્ષરતાના દર વધારવા માટે સરકારે ઘણા બધા કામ કર્યા છે કે એજ્યુકેશન દરેક બાળકને મફતમાં મળવું જોઈએ, 7 ધોરણ સુધી તો ફરજિયાત ભણવું જોઈએ વગેરે વગેરે. સાક્ષરતાનો આંક પ્રગતિનો સૂચક આંક મનાય છે કે જેટલી સાક્ષરતા વધારે એટલી એ દેશની પ્રગતિ વધુ. તે માનવ વિકાસ અને જીવનની ગુણવત્તાનો સૂચક આંક છે. શા માટે મહત્ત્વનો છે તો કે એનાથી માનવ વિકાસ થયેલો છે એટલું જ નહીં પણ એની જીવનની ગુણવત્તા પણ વધેલી છે. સાક્ષરતાનું નીચું પ્રમાણ સામાજિક અને વૈજ્ઞાનિક પ્રગતિમાં અવરોધક છે. જો સાક્ષરતા ઓછી હોય તો સામાજિક વિકાસ પણ થતો નથી અને વૈજ્ઞાનિક જે વિકાસ થવો જોઈએ, આજે આટલું બધું ટેકનોલોજીનો જો આખું વિશ્વ ઉપયોગ કરતો રહેલો છે, એ ટેકનોલોજીનો ઉપયોગ કરતો માણસ છે એ માણસ અટકે શેના લીધે? જો એનામાં સાક્ષરતા ન હોય તો. લોકશાહીમાં સાક્ષરતા નિર્ણાયક પરિબળ છે કે જેથી કરીને જો એ ભણેલો હોય તો એ પોતે પોતાની જાતે નિર્ણય લઈ શકે. ભારતની સાક્ષરતાનો દર 74.04% છે. આ આંકડો 1901ની તુલનામાં 14 ગણો વધ્યો છે. એટલે કે 1901માં જેટલી સાક્ષરતા હતી એના કરતાં અત્યારે સાક્ષરતા ઘણી જ વિશેષ માત્રામાં જોવા મળે છે. હાલ પુરુષોની સાક્ષરતાનો દર 82.14% અને મહિલાનો સાક્ષરતા દર 65.46% છે. હજી પણ મહિલાઓને જો વધારે સાક્ષરતા તરફ દોડવામાં આવે તો એનો જે ટકાવારી છે એ ટકાવારી વિશેષ માત્રામાં વધે. છેલ્લા 60 વર્ષોમાં પુરુષોની તુલનામાં મહિલાઓના સાક્ષરતા દરમાં થયેલો તીવ્ર વધારો એ ઉત્સાહજનક છે. શા માટે તો કે હવે એને પણ પુરુષ સમૂહ વળી ઊભું રહેવાની કે એને ગણવાની હવે લોકોની જે પહેલાં માનસિકતા હતી એ માનસિકતા હવે ધીરે ધીરે બદલાતી રહેલી છે. સાક્ષરતાનો આંક દેશમાં શહેરી ક્ષેત્રો, ગ્રામીણ ક્ષેત્રો, જુદા જુદા સામાજિક અને ધાર્મિક જૂથોમાં અલગ અલગ જોવા મળે છે. શહેરમાં એનો દર ઓછો છે, ગ્રામીણમાં પણ એનો જુદો છે. જુદા જુદા જે સામાજિક રીતિ રિવાજો છે કે જે ધાર્મિકતા છે એ ધાર્મિકતાના જૂથો આગળ જોવા જઈએ તો એ અલગ અલગ જોવા મળે છે. દેશમાં કેરળ 94% સાથે સૌથી વધુ અને બિહાર 61.8% સાથે સૌથી ઓછી સાક્ષરતા ધરાવે છે. 2011ની વસ્તી ગણતરી સમયની સ્થિતિએ દેશના 16 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સાક્ષરતાનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી વધારે છે. સાક્ષરતા પ્રમાણ તુલનાનો અહીંયા કોઠો આપેલો છે. તેમાં જોઈએ તો વિશ્વમાં સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે તો કે 80.2%, જ્યારે ભારતમાં છે 65.46%. પુરુષોનું પ્રમાણ કેટલું છે તો કે 88.6%, જ્યારે ભારતમાં છે 82.14%. એટલે આ રીતે જોઈએ તો જે વિશ્વની સાક્ષરતાની હરોળમાં ભારતે આવવા માટે હજી ઘણા બધા પ્રયત્નો કરવા પડશે.